જેને કે વાસ્તામાં ન આવી ને તો અત્યારે આડેથી આવી, આ થોડું સારું લાગે. અરે બેન, મારે અત્યારે ખરીદી કરવાની હતી એટલે હું વાસ્તામાં ન આવી. હવે મારે છે ને મસ્તીની ખરીદી કરવી છે, તો સૌથી વધારે સારું ક્યાં મળે ઈ મને કયો. સુરતમાં નંબર 1 એશિયાની માર્કેટ છે, બોમ્બે માર્કેટ. હાલ તને ત્યાં લઈ જાઉં. ઈ બધું તો ઠીક, પણ મારે છે ને પટોળું પહેરવું છે. મારા દેરાની જેઠાણીએ બધું નક્કી કર્યું છે પટોળાનું. તો મને સારામાં સારું પટોળું મળતું હોય ને ત્યાં લઈ જાઉં. તો વિજયભાઈની ત્યાં અત્યારે સેલ હાલે છે 50%. હાલ તને ત્યાં લઈ જાઉં. હાલો. અરે રશ્મિ દીદી, તમે મને વિજયભાઈ ત્યાં પટોળું લેવા તો મોકલી દીધી, હાથમાં લાડવો તો પકડાઈ દીધો, પણ હવે મારે સિલેક્શન કેમ કરવું? કાંઈ નહીં, હવે તમે ફોન મૂકો, હું કૃષ્ણા દીદીને કહું. ઈ આયા જ છે ને? લે જોઈને કે ઘડીક વારમાં પટોળું પહેરી લીધું. અરે કૃષ્ણાબેન, પહેરવું જ પડે ને તો ખબર પડે ને કેવું લાગે છે. હજી મારે એક લેવું છે, સિલેક્ટ કરાવો. હાલો. એક કામ કર, પિંક કલર નું લઈ લે. બ્લુ કલર ને પિંક કલર ની હારા લાગે. ઘાટા કલર પહેરાય, ફોટા હારા આવે. 50% ડિસ્કાઉન્ટ છે, લઈ જ લાવ. જો તો ગાંડી થી પટોળા ફાડી નાખ. મારી સુરતની બેન, હું તો ખાલી અહીંયા પટોળું લેવા આવી હતી, પણ અહીંયા તો બાંધણી, પટોળા, સોલી, ડ્રેસ બધુંય પ્યોર નું કલેક્શન જોરદાર છે. ડબલ એક જ પટોળા, સિંગલ એક જ પટોળા ને ટ્વિલ એક જ પટોળા અહીંયા મળી જવાના છે. મારી બેનો, ટ્રાફિક તો અહીંયા રહેવાનો છે, કારણ કે અહીંયા સેલ છે 11 મે થી 14 મે સુધી, અને ટાઈમ રહેશે સવારના 11 થી સાંજના 8 વાગ્યા સુધી. તો આવવાનું ભૂલાય નહીં. દીદી, તમે પટોળો લેવા આવ્યા તો એ કોઈ પટોળું લીધું તમે? હા લીધું ને, જો આમાં ડિસ્કાઉન્ટ બહુ સારું છે, આ લીધું. તો મારી બેનો, તમે અહીંયા પૂગી જાજો. અરે મારી સુરતની બેનો, વાટ કોની જોવો છો? એડ્રેસ અને નંબર ડિસ્પ્લે ઉપર આપી દીધું છે. અહીંયા એન્ટ્રી ફ્રી મળવાની છે અને પાર્કિંગ પણ ફ્રી મળવાનું છે.